જામનગરમાં ઇકો ફ્રેન્ડલી માટીમાંથી 155થી વધુ પ્રકારની ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી છે। પર્યાવરણનું જતન થાય તેવા ઉદ્દેશ્યથી માટીની 2500થી વધુ મૂર્તિઓ બનાવાઈ છે, જેમાંથી મોટાભાગની મૂર્તિઓનું વેચાણ થઈ ગયું હોવાનું મૂર્તિકારો દ્વારા જણાવાયું છે। સરકારે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે લોકો પણ જાગૃત થયા છે, જેથી માટીના ગણપતિની મૂર્તિઓની માંગ વધી હોવાનું પણ મૂર્તિકારો દ્વારા જણાવાયું હતું। મારું નામ વર્ષા ચંદાણી છે। હું અહીંયા ઘણા વર્ષોથી ગણપતિ લેવા આવું છું। 4-5 વર્ષ થઈ ગયા છે। અહીંયા સારા ગણપતિ મળે છે, ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે અને આપણે રીઝનેબલ ભાવમાં છે ને ગણપતિ અહીંયા મળી જાય છે। અને નાની સાઈઝથી લઈને મોટી સાઈઝની અહીંયા બહુ બધી ડિઝાઇનો છે અને તમને સારી ડિઝાઇનમાં મળી જાય। કલરવાળા, કલર વગરના કોઈ પણ ઓર્ડર ઉપર તમને ડિઝાઇનવાળા મળી જશે અને સારા છે। આપણે ઘરમાં છે ને ઘરમાં વિસર્જન કરી શકીએ છીએ અને સારા ગણપતિ આપે છે। મારું નામ છે અતુલભાઈ લાલજીભાઈ પ્રજાપતિ। જામનગર ગુલાબનગર વિસ્તારની અંદર અમે છેલ્લા 14 વર્ષથી આ ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી છીએ અને આ માટીના ગણપતિ બનાવવા માટે અમે લગભગ 7 થી 8 મહિનાથી અમે પરિવારના 7 સભ્યો દ્વારા બનાવી છીએ અને હાલ અમે 6 થી લઈને 4 ફૂટ સુધીના માટીના ગણપતિ બનાવી છીએ, જે 51 રૂપિયાથી લઈ અને 5100 રૂપિયા સુધીના હોય છે અને અલગ અલગ પ્રકારના 155થી પણ વધુ પ્રકારના ગણપતિ બનાવી છીએ। અલગ અલગ સ્વરૂપો હોય છે દાદાના, કે જે વિઘ્નહર્તા કહેવાય છે અને ઇકો ફ્રેન્ડલીમાં જે લાલબાગ આવે છે, ડબરુ શેઠ છે, સિદ્ધિવિનાયક છે, ચિંતામણી છે, એમ અલગ અલગ બનાવી છીએ। અને ખાસ આપણે જામનગર જિલ્લાના લોકોને જે માંગ હતી કે આપણે હાલાર કહેવાય છે, તો હાલારી પાઘડીવાળા પણ ગણપતિ બનાવી, તો હાલ અમે અત્યારે હાલારી પાઘડીના પણ ગણપતિ બનાવી છીએ। અલગ અલગ ડેકોરેશન કરી છે, જે લોકો કહે છે એમ વસ્ત્રો પહેરાવી દે છે। કોઈ કહે છે પીળી પાઘડી, કોઈ કહે છે લાલ ખેસ, લાલ ધોતી, એમ અલગ અલગ પ્રકારના અમે બનાવી દઈએ છીએ ગણપતિ।